અને હવે વાત કરીશું મગફળીના ભાવથી અકળાયા છે ખેડૂતો। મગફળીની માથાકૂટ દિવસે ને દિવસે વધી રહી છે। દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। સવાલ એ કે મગફળીના ખેડૂતોની શું દિવાળી સુધરશે ખરી? હાલ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તો થઈ રહી છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે 70 મણ નહીં પરંતુ 300 મણ મગફળીની ખરીદી થાય, જેથી તમામ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળી શકે। હવે મગફળીની મહાભારતમાં રાજકીય તડકો પણ લાગી ગયો છે। સૌરાષ્ટ્રમાં વધી મગફળીની માથાકૂટ। ખેડૂતોએ ઊભી કરી માંગ। ત્રણસો મણ થાય મગફળીની ખરીદી। જામનગરમાં બળદગાડા પર બેસી ખેડૂતોનો વિરોધ। દ્વારકામાં ધરતીપુત્રોએ માંડ્યો છે મોરચો। સૌરાષ્ટ્રમાં મગફળી સૌથી મહત્વનો પાક છે। હાલ મગફળીની સરકારી ખરીદી શરૂ થઈ છે, પરંતુ ખરીદીમાં જ થયો છે વિરોધનો ભડકો। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ટેકાના ભાવે તેઓ પાસેથી માત્ર 70 મણ જ મગફળી ખરીદી રહી છે, જેના કારણે તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ બળદગાડા પર બેસીને મગફળીના છોડ સાથે રાખીને સૂત્રોચ્ચાર સાથે અનોખો વિરોધ કર્યો। બળદગાડા સાથે ખેડૂતો અને કિસાન કોંગ્રેસના નેતાઓ જિલ્લા પંચાયત પહોંચ્યા હતા, જ્યાં ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। ખેડૂતોની માંગ છે કે ખેડૂત દીઠ 70 મણ મગફળીના બદલે ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે। ખેડૂતોના ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં ખેડૂત દીઠ ખરીદીનો જથ્થો નહીં વધારવામાં આવે તો અનેક ખેડૂતો વંચિત રહેશે। બધા ખેડૂતોને લઈ અને અમે ખેતીવાડી અધિકારીને અમે રજૂઆત કરી, અમારે કમસે કમ 300 મણ માંડવી લઈએ અને 300 માંડવી લઈએ તો અમને 2 પૈસા બચે। અને આજે અમે વિશેષમાં આજે અમે બળદ અને ગાડા લઈ અને જિલ્લા પંચાયતે આવ્યા હતા, એટલા માટે કે આ લોકોને ખબર પડી આજ બી ખેડૂત બળદ બી રાખે છે, બળદથી ખેતી બી કરે છે અને ઓરિજિનલ અમે કિસાન છીએ અને કિસાન સાથે સરકારનો ફરજ છે કે સરકાર જે પોતાનો પાક જે આવ્યો છે બજારમાં એને પૂરતા ભાવ મળે। આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ મગફળીના ટેકાના ભાવ મુદ્દે મોરચો માંડ્યો છે। કલ્યાણપુરમાં કિસાન કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખી વિરોધ કર્યો। ખેડૂતો મગફળીના પાથરાઓ લઈને મામલતદાર કચેરી પહોંચ્યા। ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનો જથ્થો વધારવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોની માંગણી છે કે ખેડૂત દીઠ 300 મણ સુધી મગફળીની ખરીદી કરવામાં આવે અથવા ભાવ ફેરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે। 70 મણ જેટલી મગફળી સરકાર દ્વારા ખરીદવામાં આવશે, તો આપણી માંગણી એવી છે કે ઓછામાં ઓછી 300 મણ જેટલી મગફળી ખરીદવામાં આવે અથવા તો જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એ ખેડૂતોના તમામને જે ટેકાનો ભાવ છે એ અને જે બજાર ભાવ છે એ બંને વચ્ચેનો જે ફરક છે, જે ભાવફેર છે, એ ભાવફેરના જે રૂપિયા 1,35,000 સમથિંગ થાય છે એ સીધા જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે તો એનાથી ખેડૂતોને ઘણો બધો લાભ થઈ શકે છે। સરકાર ટેકાના ભાવે કાં તો 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ખેડૂતના ખાતામાં ભાવ ફેરના રૂપિયા, જે ખુલ્લા બજારમાં અત્યારે ભાવ 750 થી 1000 રૂપિયા છે મગફળીનું અને ટેકાના ભાવને જે 1452 રૂપિયા છે, આ ભાવ ફેર 452 રૂપિયા ગુણ્યા 300 એટલે કે 1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે। આ માંગ સાથે મગફળી સાથે રાખી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। મગફળી મુદ્દે કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે, જ્યારે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં MSP પર ખરીદી નથી કરી। ઉપરાંત હાલ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે
તે રાજ્યમાં 100% ખરીદી કરવામાં કેમ નથી આવતી તેવો આરોપ લગાવ્યો. 2004 થી 14 એમએસપી ઉપર જેમણે ખરીદી કરી જ નથી એવા લોકો આજે ગુજરાત સરકારને ટેકાના ભાવે ખરીદી કરવા માટે સલાહ સૂચન કરે છે. મારી સૌને વિનંતી છે કે ટેકાના ભાવોની જે 19 જેટલી જણસોની ખરીદી થાય છે, તમારી પાસે પણ 2-3 રાજ્યો છે, તો શું કર્ણાટકમાં, હિમાચલ પ્રદેશમાં, કેરળમાં તમે 100% ખરીદી કરી છે પાછલા વર્ષે? રાજનીતિ પોતાના સ્થાને, પરંતુ હકીકત એ છે કે સૌરાષ્ટ્રમાં હાલ મગફળીનો મબલખ પાક થયો છે. માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઈ રહ્યા છે. દિવાળી તહેવાર નજીક હોવાથી ખેડૂતોને મગફળી ખુલ્લા બજારમાં વેચવાની મજબૂરી છે. તેથી ઓછા ભાવે વેચતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સરકાર દ્વારા મગફળી 1450 રૂપિયામાં ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે. છતાં દિવાળીના તહેવારોમાં ટેકાના ભાવે જોઈએ તેટલી મગફળીની ખરીદી થઈ રહી નથી. તહેવારોની સિઝનમાં ખેડૂતોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સવાલ એ છે કે શું આગામી દિવસોમાં ટેકાના ભાવે વધુ મગફળીની ખરીદી કરવામાં આવશે? આ સૌથી મોટો સવાલ છે. જો આવું થશે તો ખેડૂતોને સીધો વધુ ફાયદો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.